નમો ભગવતે વાસુદેવાય। ત્રીજો સ્કંદ, અધ્યાય બીજો, શ્રી કૃષ્ણના ચરિત્રોનું વર્ણન। શુકદેવજી કહે છે, હે રાજન, વિદુરે આ પ્રમાણે કહ્યું ત્યારે ઉદ્ધવજી ભગવાનના વિયોગથી દુઃખી હતા, તેથી કાંઈ બોલી શક્યા નહીં। થોડી વાર પછી દેહનું ભાન થયું ત્યારે આંસુ લૂહીને બોલ્યા, હે વિદુર, શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા પછી યાદવોની કુશળતાની હું શી વાત કરું। દુર્ભગો બત લોકોય યદવો નિત્રામપી યે સંવસંતો ન વિદુરહરી મીના ઇવોડુપમ। ખેદની વાત છે કે આ લોક બહુ દુર્ભાગી, યાદવો તો અતિ દુર્ભાગ્યા છે। સરોવરના મહલાઓ સરોવરમાં રહેલ ચંદ્રના પ્રતિબિંબને હાલતું ચાલતું જોઈને પોતાના જેવું મહલું જ માને છે। એમ જે યાદવો શ્રીકૃષ્ણની સાથે જ રહેતા હતા તે યાદવોએ શ્રીકૃષ્ણને પોતાના જેવા જ જાણ્યા। શિશુપાળાદીએ તો શ્રીકૃષ્ણની સાથે વૈર રાખ્યું હતું તે શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ ગયા છે। દૈત્યોએ દેવોને પીડા કરવા માંડી હતી, તેથી તેમની રક્ષા માટે ભગવાને જન્મ લીધો અને કંસના ભયથી ભગવાનને વ્રજમાં રહેવું પડ્યું। આ સાંભળતા મને ખેદ થાય છે। દુનોતિ ચેતઃ સ્મરતો મમૈતદ્યદાહ પાદાવ ભિનંદ્ય પિત્રોહ તાતામ કંસાદુરુશંકિતાના પ્રસીદ નોકૃત નિષ્કૃતિનામ। દેવકી અને વસુદેવના પગમાં પડીને, હે પિતાજી, હે માતાજી, કંસનો મને ભય હતો, તેથી તમારી સેવા મારાથી થઈ શકી નથી, તેથી મારી ઉપર રાજી રહેજો। આ પ્રમાણે જે શ્રીકૃષ્ણ બોલ્યા હતા તે મને જ્યારે સાંભળી આવે છે ત્યારે તે મારા મનને દુઃખ આપે છે। રાજસૂય યજ્ઞમાં શિશુપાળે કૃષ્ણનો દ્વેષ કર્યો હતો, છતાં તેને ઉત્તમ ગતિ ભગવાને આપી। તે શ્રીકૃષ્ણનો વિરહ કોણ સહન કરી શકે। ઉગ્રસેનની આગળ ઊભા રહીને, હે દેવ, આજ્ઞા કરો, આમ સેવકની માફક શ્રીકૃષ્ણ બોલતા હતા। યમુના કાંઠે વાહરડાને ચારતા હતા। જે શ્રીકૃષ્ણ કોઈ વખતે રડતા હતા, કોઈ વખતે હસતા હતા। આ પ્રમાણે વ્રજવાસીઓ આગળ બાળક્રીડા કરતા હતા। કંસે મોકલેલા દૈત્યોને રમતમાત્રમાં મારતા હતા। ગોવર્ધનોત્સવ સમયે ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ગોવર્ધન પર્વતને ઊંચો રાખીને ગાયો, ગોપ અને ગોપીઓનું રક્ષણ કર્યું હતું। ગોપીઓ સાથે રાસક્રીડા કરી હતી। ત્રીજા સ્કંદનો બીજો અધ્યાય સંપૂર્ણ।